પ્રણામ પ્યારે મિત્રો। આજે આપણે સવર જ્ઞાનની થોડીક ચર્ચા કરશું અને પ્રયોગ સાથે એને સમજવાની કોશિશ કરશું કે સવર જ્ઞાન શું કામ કરે છે। આપણા મહાપુરુષો કહે છે કે સૂર્યમાં ખાવું અને ચંદ્રમાં પીવું, સુષુપ્નામાં ભજવા હરીને। એટલે શું કે જ્યારે સૂર્ય સવર હાલતો હોય ત્યારે માત્ર ખાવાનું છે અને ચંદ્ર સવર જ્યારે ચાલુ હોય ત્યારે માત્ર પાણી પીવાનું છે, અને બે નસકોરામાંથી સમ સવર શરૂ હોય ત્યારે માત્ર ધ્યાન પૂજા પાઠ કરવાનો હોય છે। પ્રકૃતિ એ ઓટોમેટિક એનું કામ કરે છે। આપણને એનું જ્ઞાન હોય કે ન હોય, માની લો કે આપણને બહુ ભૂખ લાગે તો ઓટોકટ સૂર્ય સવર શરૂ થઈ જાય છે। આપણને જ્યારે પાણી પીવાની જરૂર પડે ત્યારે ચંદ્ર સવર શરૂ થઈ જાય છે। અને આપણે જ્યારે આપણી અંદર એવી પ્યાસ હોય કે આપણે ધ્યાન કરવું છે, પૂજા પાઠ કરવું છે, અને કે મનથી કરીએ તો સફળતા મળે, તો આપણે મનથી કરતા હોઈએ તો જ્યારે આપણે ધ્યાનની અંદર બેસી એવા જ તે આપણો સુષુપ્ના સવર શરૂ થતો હોય છે। એની ઉપર સતત હોશ રાખવાથી આપણને ખબર પડે છે। માની લો કે આપણે ઘરની અંદર ઘણી દાન આપણો મગજ વહી જાય અને એમ કંઈક મગજ ફાટી ગયો, ત્યારે આપણે તપાસ કરવામાં આવે તો આપણો સૂર્ય સવર જ શરૂ હોય ત્યારે જ મગજ જાય। અને ઘણી દાન જ્યારે આપણો મગજ ગયો હોય, કોઈ કાંઈક કર્યું હોય એનાથી વિશેષ વધારે કોઈ કાંઈ કરે ને આપણો મગજ ન જાય અને આપણે શાંત રહીએ, એનું કારણ છે આપણો ચંદ્ર સવર શરૂ હોય તો આપણને કોઈ કાંઈ ધક્કા મારે, કોઈ કાંઈ હળી કરી જાય તો આપણો મગજ જતો નથી। પણ સૂર્ય સવર શરૂ હોય અને કોઈ સામાન્ય આપણી કાંઈ હળી કરે તરત આપણો મગજ ફાટી જાય છે। એ ધ્યાન રાખવાથી ખબર પડે। આપણે સતત કોઈ મહેનતનું કામ કરીએ છીએ તો ઓટોકટ આપણો સૂર્ય સવર શરૂ થઈ જાય છે। અને આપણે કોઈ શાંતિનું કામ કરીએ છીએ, ધ્યાન પૂજા પાઠ વાંચન કરવાનું, તો આપણો ઓટોમેટિક ચંદ્ર સવર શરૂ થઈ જાય છે। ઘણી વાર એવું પણ બને કે આપણું શરીર ખરાબ હોવાના કારણે એનું બેલેન્સ તૂટી ગયું હોય તો ન થાય। આપણને ઘણી વાર આપણે મહેનતનું કામ કરતા હોય તો આળસ ચડે તે આપણે જોઈએ તો ખબર પડે કે આપણો ચંદ્ર સવર શરૂ છે। જે સૂર્ય સવરનું કામ છે એમાં ચંદ્ર સવર શરૂ હોય એટલે આળસ ચડે, અને ઘણી વાર આપણે પૂજા પાઠ કરતા હોય તો ભાગાભાગી કરવાનું મન થાય, એમાં મન ન લાગે। આપણે કહેતા હોઈએ કે આજ મને મન ન લાગ્યું, અને તપાસ કરીએ તો સૂર્ય સવર શરૂ હોય છે। એ રીતે ઓટોકટ રીતે એનું કાર્ય કરતું હોય છે। પણ આજે આપણે વાત મૂળ એ કરવાની છે પ્રયોગ કરીને કે એની માથે સતત ધ્યાન રાખવાથી અને નાડી શોધન ક્રિયા કરવાથી, અનુલોપ વિલોપ પ્રાણાયામ આસન યોગનો જે અભ્યાસ કરે છે એ લોકોનું પ્રાણ શરીર શુદ્ધ હોય છે। પ્રાણ વહન નાડી જે 72,000 આવી છે એની અંદર એ જે કફનો અવરોધ હોય, વાયુનો અવરોધ હોય એ હટી જાય છે, અને એની પૂરી પ્રાણ વહન નાડી છે એનું શુદ્ધિકરણ થઈ ગયેલું હોય છે। એના શરીરની અંદર પૂરું ઓક્સિજન દોડતું હોય છે અને એ તંદુરસ્ત પણ હોય છે। એમાં ખાસ કરીને આપણે જ્યારે આંદોલનમાં જઈએ અને આંદોલનની અંદર એવું ઘોષણા કરવામાં આવે છે, માની લો કે જય જયકાર કરે છે, જય જયકાર હુકામ કરે છે, એ આપણને ખબર નથી ખબર છતાંય તે આ શરીરની અંદર જે શક્તિ છે એ તો પ્રકૃતિ રીતે ઓટોમેટિક કામ એનું કરે છે। એ કેવી રીતે કરે છે એનો આજ આપણે પ્રયોગ કરશું। માની લો કે આપણે કોઈ ધ્યાન ભજન કીર્તનમાં ગયા, કોઈ સત્સંગમાં ગયા, તો આપણે શાંતિથી ત્યાં બેસીએ તો ઓટોકટ આપણો ચંદ્ર સવર શરૂ થઈ જાય છે, અને ઉગ્ર આંદોલનની અંદર જઈએ તો આપણો સૂર્ય સવર શરૂ હોય છે। અને એ ન હોય તો શરીર ઓટોમેટિક એનો રસ્તો ગોતી લે। માની લો કે કોઈને ક્રોધ આવે ત્યારે આપણો અવાજ ઉત્સાહ અવાજે આપણે બોલીએ છીએ, અને જ્યારે આપણી અંદર શાંતિ હોય, શીતળતા હોય તે આપણે એકદમ સહજ અને સરળ ભાષામાં નિશા અવાજમાં એની સાથે વાત કરતા હોઈએ છીએ, ત્યારે ચંદ્ર સવર શરૂ હોય છે। અને ઉષા અવાજે વાત કરીએ ત્યારે સૂર્ય સવર હોય છે। માની લો કે બોલવાનું કોઈ કાર્ય છે, કોઈ મિટિંગમાં જઈએ અને સતત બોલવાનું થાય છે, તો બોલતા હોઈએ ત્યારે આપણી અંદર ઓટોકટ સૂર્ય સવર શરૂ થઈ જાય છે। અને આજ આપણે એને તપાસ કરીએ કે મારો કયો સવર શરૂ છે, એને તપાસ કરી અને જોઈશું। તો મારો સૂર્ય સવર શરૂ છે। વધુ પ્રમાણમાં સૂર્ય સવર જમણા નસકોરામાંથી શ્વાસ આવે છે એ આપણે જોયું। હવે માની લો કે
હું સતત એનો અભ્યાસ કરું છું વર્ષોથી અને નાડી શોધન ક્રિયા કરેલી છે, તો મારે જે સવારને સેન્સ કરવાનો છે એ હું 30 સેકન્ડ અંદર એ સ્વરને સેન્સ કરી શકું. કેવી રીતે કે ખુરશી માથે બેઠો છું અને માત્ર આમ ટેકો આપવાથી અને ડાબા પગને ઉપર રાખવાથી માની લો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 સેકન્ડની અંદર મારો સવાર સેન્સ થઈ ગયો છે. એ આપણે પ્રયોગ કરી અને જોઈશું. પંદર સેકન્ડની અંદર મારો ડાબો સવાર સેન્સ થઈ ગયો છે. એ મેં નાડી શોધન ક્રિયા અને સતત એનો અભ્યાસ કરવાથી એ વસ્તુ પ્રાપ્ત થાય છે. પણ આપણે એનો અભ્યાસ ન કર્યો હોય તો આપણો સવાર 5-5 કલાક 10-10 કલાક ચાલતો હોય છે. સૂર્ય સવાર અને ચંદ્ર સવાર, અને આપણા શરીરની અંદર બીમારી હોય છે. બીમારી આવવાનું કારણ કે આપણા સવારનું બેલેન્સ નથી, એના કારણથી શરીરની અંદર બીમારી આવી જાય છે. માની લો કે આપણે એક ઉગ્ર આંદોલનની અંદર ગયા અને એની અંદર બોલવામાં આવે જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, તો જય શ્રી રામ હુકામ બોલી છે એનું આપણને જ્ઞાન નથી. જય શ્રી રામ ઉત્સાહ અવાજે બોલવાથી આપણો સૂર્ય સવાર શરૂ થઈ જાય છે. કે જે મારો ચંદ્ર સવાર શરૂ હતો એને આપણે તપાસ કરીને જોઈશું કે શું થયું. મારો સૂર્ય સવાર શરૂ થઈ ગયો. ખાલી માત્ર કલ્પના કરવાથી સૂર્ય અને ચંદ્ર સવાર સેન્સ થાય છે. એ માત્ર સતત અભ્યાસથી થાય છે. ગંગા સતી પાનબાઈને કહેશે કે બાઈજી આનો સતત અભ્યાસ કરવો પડે, અને મહાપુરુષો પણ કીધું કે આ અભ્યાસ થકી પ્રાપ્ત થાય છે, વાતું કરવાથી નહીં, વાતું સાંભળવાથી નહીં. અને એ એટલો સહજ અને એટલો સરળ છે એનો માર્ગ કે કોઈને ખબર ન પડે. તમે શ્વાસ માથે ધ્યાન આપો છો, હાલતા ચાલતા બેઠતા ઉઠતા, માત્ર ને માત્ર જે આપણો શ્વાસ ચાલે છે એની માથે ધ્યાન આપણે સતત આપીએ તો આપણને ખબર પડે કે જમણા સવારમાંથી ડાબો સવાર જ્યારે શરૂ થાય તે વચ્ચે એક એવો ખાલી પણ આવે છે, અને સુષુપ્ના સવાર કહેવાય. એ આપણે અનુભવી શકીએ છીએ. અને થોડીક વાર અડધી મિનિટ આપણને એકદમ શાંતિનો અનુભવ થાય છે અને ડાબો સવાર શરૂ થઈ જાય છે, જમણો બંધ થઈ. અને ડાબામાંથી જ્યારે જમણા સવારની અંદર આવે ત્યારે પણ એ ક્રિયા બને છે. તો હવે આપણો જમણો સવાર શરૂ છે, માની લો એને પણ તપાસ કરી લઈએ. મારો વધુ જમણો સવાર શરૂ છે. હવે આપણે વધુ પ્રમાણમાં જમણા સવારમાંથી સવાર શરૂ છે અને હવે આપણે ડાબો સવાર કરવો છે, તો કેવી રીતે કરીએ કે એ પણ કરીએ. માની લો કે આપણે હવે એનો પ્રયોગ કરીને જોઈશું કે મારો ડાબો સવાર શરૂ થયો કે નહીં. મારો ડાબો સવારમાં વધુ પ્રમાણમાં શ્વાસ ચાલુ થઈ ગયો એ આપણે જોયું. પણ એને આપણે આંખ બંધ કરીને સંકલ્પ દ્વારા કઈ રીતે ડાબો સવાર શરૂ કરવાનો એ નાડી શોધન જેની ક્રિયા કરી હોય એ કરી શકે છે. કે શ્વાસને અંદર ખેંચી અને જમણો સવાર શરૂ હતો તો એ કલ્પના કરવાની છે કે મારો સવાર ડાબા સવારમાંથી બહાર જઈ રહ્યો છે. કલ્પના માત્રથી ડાબો સવાર શરૂ થઈ જશે. એવી જ રીતે આપણે માની લો કે અત્યારે ડાબો સવાર શરૂ છે, એને ફરી વખત ચેક કરીએ. આ ડાબો સવાર શરૂ છે. ડાબા સવારમાંથી આપણે કલ્પના દ્વારા જમણો સવાર કઈ રીતે શરૂ કરવો છે
એ પણ આપણે અખતરો કરીશું. હવે આપણે ચેક કરશું કે મારો જમણો સવાર શરૂ થયો કે નહીં. વધુ પ્રમાણમાં જમણા સવારમાંથી શ્વાસ આવે એ તમે જોઈ શક્યું. હવે આપણે માની લો કે ધ્યાન કરવું છે અને ધ્યાનનો સમય થઈ ગયો છે. આપણે જે કાંઈ ધ્યાન કરીએ છીએ એ ફિક્સ સમય રાખવાનું કારણ કે આપણા શરીરની એક આદત બની જાય છે કે આપણે સવારમાં 6 વાગે ધ્યાન કરીએ છીએ તો આપણે નાહી ધોઈને અને 6નો ટાઈમ થાય એટલે આપણું શરીર ઓટોમેટિક એ પોઝિશનની આદત બની ગઈ હોય એટલે પોઝિશનમાં આવી જાય છે અને આપણો ડાબા સવારમાં ઓટોકટ કામ કરવા મળે છે. અને આપણે જ્યારે બેસી જઈએ છીએ શાંત, અને શાંત બેસવાથી આપણો સુષુપ્ના સવાર શરૂ થાય છે. એ ક્યારે થાય છે? એ જ્યારે આપણે ઘણા બધા કહેતા હોય કે એની ધ્યાનમાં બેસી અને ધ્યાન નથી લાગતું. ધ્યાન એટલું બધું સહજ છે કે એમાં કોઈ મહેનત કરવાની જરૂર નથી. ધ્યાન એ અક્રિયા છે, બધા જાણે છે કે એમાં કોઈ ક્રિયા કરવાની નથી. માત્ર ને માત્ર શરીરને સ્થિર કરી અને બેસી જવાનું છે. એક જ નિયમ એમાં લાગુ પડે છે કે શરીરને સ્થિર રાખવાનું છે. આ પગ ફાટી જાય તો ફાટી જવા દેવાના, અને કીડો કવડે તો ભલે કવડી જાય, કાપી નાખે તો કાપી નાખવા દેવાના. એટલું આપણો સંકલ્પ દઢ હોવો જોઈએ કે બેઠા એટલે 10 મિનિટે આપણી ધ્યાનની શરૂઆત થાય છે. 10 મિનિટ આપણે બેઠા પછી શરૂઆત થાય છે, અને 45 મિનિટે આપણું મન છે ઓટોમેટિક એની પકડ છોડી દેશે. જ્યારે 45 મિનિટ આ શરીરને સ્થિર રાખીને બેહો તો 45 મિનિટે પ્રકૃતિ એનું કામ કરે છે, અને ઓટોમેટિક 45 મિનિટે આપણું મન એની પકડ મેકી દેશે. અને 45 થી લઈને 60 મિનિટની અંદર આપણને ધ્યાનની થોડી થોડી ઝલક મળે છે કે ધ્યાનમાં આપણે હોઈએ તો એની લાખો કરોડો પ્રકારની ઝલક હોય છે કે મને જે ઝલક મળે એ તમને ઝલક મળે તો પાખંડ કહેવાય. દરેકની મનસ્થિતિ અલગ છે અને દરેકની ફિગર પ્રિન્ટ અલગ છે. જે પ્રકૃતિ જે કાંઈ ડિઝાઇન બનાવી રહી છે એ એક જ દાન બનાવે છે, બીજી દાન બનાવતી નથી. એટલે મારી અંદર જે ઘટના ઘટે તમારી અંદર ન ઘટે. એ ઘટના તમારી સ્વયંની ઘટના હોય છે. કોઈ પણ ઘટના ઘટે, કરોડો પ્રકારની ઘટના હોય છે. અને 45 થી લઈને 60 મિનિટની અંદર માની લો કે 59 મિનિટ થઈ છે, અને આપણા શરીરને એમ થાય છે પગ ફાટી જાય, બેહી નહીં આપવું, અને આપણે પગને હલાવી નાખીએ તો એની અનુભૂતિ નથી થતી. પણ છેલ્લી 60 મિનિટમાં 30 સેકન્ડ બાકી હોય અને આપણને અનુભૂતિ થઈ જાય, સન્નાટાનો અનુભવ થાય છે. એ સન્નાટા કરોડો પ્રકારનો હોય છે. એ તમારી પોતાની સંયમની અનુભૂતિ છે, અને એ જે અનુભૂતિ થાય એ કોઈને કહેવાની નથી. જ્યાં સુધી તમે સમાધિસ્થ ન પોગો ત્યાં સુધી એ ગુરુમેન્ટ જેને કહેવામાં આવે છે. અને 60 મિનિટ થઈ અને 60 મિનિટ વટાવી જાઓ, અને 60 થી 75 મિનિટ સુધીમાં તમે જો સ્થિર બેસી શકો તો તમને ધ્યાનની ઝલક મળવાનું શરૂ થઈ જાય છે. જેવી રીતે સંભોગમાં ઉતરવાથી, સંભોગ વાસના પરાકાષ્ઠીએ પોગવાથી, એના શિખરે પોગવાથી જે સ્ખલનથી આપણને અહમ શૂન્યની અનુભૂતિ થાય છે અને આનંદની ઝલક મળે છે. એ 60 મિનિટથી લઈ અને 75 મિનિટની વચ્ચે એની ઝલક મળવા મળે છે. અને જ્યારે એની ઝલક મળે ત્યારે આપણામાં સજગતા આવી જાય છે. આપણે સજગ થઈ જઈએ છીએ અને આપણી યાત્રા શરૂ થાય છે. ત્યાંથી આપણે સાધક બનીએ છીએ, જેમાં સાધ એવી કંઈ ગણાય. માની લો કે આપણે 60 મિનિટ પૂરી થતા અને 60 મિનિટથી 75 મિનિટનો જે સમય છે એની અંદર સુષુપ્ના સવાર શરૂ થાય છે. અને સુષુપ્ના સવાર જે છે એ આપણને ધ્યાનની ઝલક આપે છે. હવે આપણે સુષુપ્ના સવાર શરૂ કરવા માટે આનો ઉપયોગ કરવો પડે છે. ધ્યાનમાં નથી બેસવું અને સુષુપ્ના સવાર શરૂ કરવો છે. માની લો કે મારો જમણો સવાર શરૂ છે, આપણે પહેલાં પ્રયોગ કર્યો હતો.
જમણો સવર શરૂ છે, ફરી વખત જોયું. અને હવે આપણે સુષુપ્નો સવર શરૂ કરવો છે તો થોડીક કાંઈક ક્રિયા કરવી પડે, નાડી શોધન કરવું પડે. તો એ પણ આપણે એક પ્રયોગ કરશું. અને આપણે ક્રિયા દ્વારા મહેનત કરી કે આપણે સૂર્ય અને ચંદ્રમાંથી સુષુપ્નામાં જવું છે, એનો પણ આપણે પ્રયોગ કરીને જોઈશું. તો બે નાખોરાને સમ ક્રિયા કરી અને એ જે શક્તિ છે, જ્યારે નાડી શોધન પૂર્ણ થઈ જાય ત્યારે એની અનુભૂતિ થાય છે. આપણે એક દીવાનો પ્રયોગ કરી અને જોયું કે જે ભર્યા સવરમાં દીવો કરીએ એ 3 ગણી એ દીપક ચાલે છે, અને બંધ સવરમાં જે દીપક કરી એ ઓલાના 3જા ભાગમાં પૂરો થઈ જાય છે. તો એ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે પ્રાણાયામ રોજ કરો અને નાડી શોધન ક્રિયા કરો. એનાથી 90 દિવસની અંદર તમે આ શક્તિને પ્રાપ્ત કરી શકો છો. અને જ્યારે આ શક્તિ પ્રાપ્ત થાય ત્યારે આપણે આપણો ધ્યાનમાં પ્રવેશ થાય છે. વધુ વાત નહીં કરતા અહીંયા આજ આપણે ઘણી બધી વાતો કરી અને જ્ઞાની મહાપુરુષોને વંદન કરું છું કે મારી વાતમાં, મારા પ્રયોગમાં કોઈ ભૂલચૂક હોય તો એ ભૂલને સુધારી અને તમે તમારી અનુભૂતિ બનાવજો. તમારી અનુભૂતિ એ તમારી છે અને મારી અનુભૂતિ એ મારી છે, અને અનુભૂતિ એ સ્વતંત્ર છે. એને કોઈ સોનાનું પિંજરું પણ કેદ નથી કરી શકતું. એ વાત સાથે અસ્તુ. હરિઓમ તત્સત.